अम्मा बाद अस्तगफिरुल्लाह ली व लकुम। તમામ તારીફ અને હમદો સનાને લાયક એ પાક પરવરદિગાર છે કે જેને આપણી આંખો જોઈ નથી શકતી પણ તે આપણી આંખોને નિહાળી રહ્યો છે. આપણે એને નરી આંખથી નથી જોઈ શકતા પણ ખુદા આપણા દરેક કામોને, દરેક હરકતોને, આંખના ઇશારાઓને, મગજના વિચારોને, દિલની અંદર છુપાયેલા ભેદોને પણ જાણે છે. લા તુદરિકુલ અબસાર વહુવા યુદરિકુલ અબસાર. દુરૂદ વ સલામ થાય મુહમ્મદ અને આલી મુહમ્મદ ઉપર. કે ખુદાનો શુક્ર અદા કરીએ છીએ કે જેણે આપણને અહલે બૈતની ઓળખાણ કરાવી, એના મોહબ્બતને, એમની મોહબ્બતને આપણા દિલોમાં રાખી, એમના બતાવેલા રસ્તા પર ચાલવાની કોશિશ કરનારાઓમાં ખુદાએ આપણી ગણતરી રાખી. હવે અહલે બૈત તો પોતાનું કામ કરી ચૂક્યા, તેઓ હિદાયતને પોતાની નૂરાની સીરત અને કલામ થકી પહોંચાડી ચૂક્યા. હવે જવાબદારી આપણી છે કે આપણે કેટલો અહલે બૈતનો પૈગામ પોતાના માટે મેળવી શકીએ છીએ. ખુતબાની શરૂઆતમાં પોતાની જાતને તકવા, પરહેઝગારી, ગુનાહોથી બચવા, નેક અને દીનદાર બનવાની ખુદ પોતાને અને આપ તમામ લોકોને ભલામણ કરું છું. ઈદે અકબર, ઈદે સઈદે ગદીર ખુમની ખૂબ ખૂબ મુબારકબાદી આપ તમામ મુમિનીનની ખિદમતમાં. જે લોકો સુધી અવાજ પહોંચે છે બધા લોકોને આજના દિવસની ખૂબ ખૂબ મુબારકબાદી આ શબ્દો વડે પેશ કરો કે અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલના મિનલ મુતમસ્સિકીના બિવિલાયતે અમીરિલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ. અહલે બૈત અલૈહિસ્સલામની આ મહાન ઈદની ખૂબ ખૂબ મુબારકબાદ. અહલે બૈતના ચાહવા વાળાઓની ખિદમતમાં, આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં અને વારિસે ગદીર ઝમાનાના ઇમામની ખિદમતમાં આપણે પેશ કરીએ છીએ. નહજુલ બલાગા આપણા ખુતબે જુમાનો વિષય છે અને આપણે કોશિશ એ કરીએ છીએ કે નહજુલ બલાગાના ખુતબાઓને એક એક પેરેગ્રાફ કરીને જુમ્માના આ પ્લેટફોર્મ ઉપરથી આપ લોકો સુધી પહોંચાડી શકીએ એવી મુજના ચીજની કોશિશ રહી છે. ઈ અમીરુલ મુમિનીન કે જેમની વિલાયતને આપણે માનીએ છીએ, જેમને આકા અને મૌલા સમજીએ છીએ, જાણીએ તો ખરા ઈ અલી નહજુલ બલાગામાં આપણા માટે શું સંદેશો મૂકીને ગયા. નહજુલ બલાગાના શબ્દો મારી જબાન પર આવે ને આપ લોકોના કાન સુધી પહોંચે, બસ આ જ એક મકસદ છે. શાયદ આપણને બધાને મૌલા અલીના આ ફરમાન ઉપર અમલ કરવાની નેક તૌફીક નસીબ થાય. ખુતબે નહજુલ બલાગા 163માં નંબરનો ખુતબો આપણે શરૂ કર્યા હતા અને એક એક પેરેગ્રાફ તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી. હજી પણ એક મોટો પેરેગ્રાફ બાકી છે. મને નથી લાગતું આજના ખુતબે જુમામાં પૂરો થાય. શાયદ આવતા જુમાના આપણે આ 163માં નંબરનો ખુતબો પૂરો કરવાની કોશિશ કરશું. આ ખુતબાનો મૌઝુ હતો તૌહીદ ઇલાહી, અલ્લાહની મારિફત, ખુદાની ઓળખાણ. ખુદાને આપણે કેવી રીતના ઓળખવું જોઈએ, ખુદા પ્રત્યે આપણું ઈમાન કેવું મજબૂત થાય, ખુદા પ્રત્યેની આપણી મારિફતનો લેવલ કેટલું ઊંચું થાય, એ માટે મૌલા અલી આ ખુતબાની અંદર ખુદાની સિફાતને બયાન કરે છે. સિફાત ફિલ, સિફાત ઝાત, સિફાત સલ્બિયા, સિફાત સુબૂતિયા, આ જુદી જુદી સિફાત ઉપર મૌલા અલી આપણું ધ્યાન દોરવે છે. એક એક સિફત ઉપર જો વિચાર કરીએ ને તો આપણના મારિફતની અંદર, આપણા દિલોમાં ખુદા પ્રત્યેની ઓળખાણ વધારે થાય. જો ખુદા કેવો છે, ખુદાની ઝાત કેવી છે, ખુદા કઈ રીતનો છે, આપણે એ તો નથી સમજી શકતા. એની આપણા ઝહેનમાં, દિલો દિમાગમાં કેપેસિટી નથી. પણ ખુદાની કાલિતે, ખુદાની સિફાત, ખુદા જે આપણી સાથે કર્યો છે, ખુદાનો આપણી સાથેનો બહેતરીન વર્તાવ, આ બધાને તો આપણે ધ્યાનમાં લઈ શકીએ ને.
એનાથી તો આપણે ખુદાની આપણી હદ સુધી તો મારિફત મેળવી શકીએ ને. બેશક ખુદાની મારિફતનો હક તો માસૂમ ઝાત પણ આ કહેતી નજર આવે છે કે મા અરફનાકા હક્ક મારિફતિક. એ ખુદા, જેવો તારી મારિફતનો હક છે ને એવો હક અમે પણ અદા નથી કરી શક્યા, તો વળી આપણી શું औकात અને શું હૈસિયત. પણ આપણે આપણી કેપેસિટી સુધી જેટલું બની શકે ખુદાને ઓળખીએ ને, ઈ બાબતે મૌલા અલી આ ખુતબાની અંદર ઘણી જ ઊંડી વાતો આપણી સામે રાખ્યા અને વાત અહીંયા સુધી પહોંચી. આજે જે બયાન કરવું છે તે આ એક હદીસમાં છે ને કે મન અરફા નફસા અરફા રબ્બા. જે કોઈ પોતાની જાતને ઓળખે ને એ પોતાના પરવરદિગારને પણ ઓળખી શકે છે, એ પોતાના માબૂદને પણ ઓળખી શકે છે. ખુદ ઇન્સાન પોતાને તો ઓળખે, પોતાની જાતને તો બરાબર માલુમાત હાસિલ કરે કે હું કેવો છું, મારી ખિલકત કેવી રીતના થઈ, હું કેવી રીતના આ દુનિયામાં કદમ રાખી અને જિંદગી જીવી રહ્યો છું, મારી પાસે હયાત છે, જાણકારી છે, રિસ્ક આવી રહ્યું છે, આ બધું એ આપનારો તો કોઈ હશે ને, મને પેદા કરનાર તો કોઈ હશે ને. અહીં ઇન્સાન પેલા તું પોતાને તો ઓળખ. મૌલા અલી આ બાબત ઉપર આંગળી મૂકીને આપણું ધ્યાન દોરવે છે. અય્યુહલ મખલૂકુસ સવી, એ અલ્લાહની એવી મખલૂક કે જેને બરાબર યોગ્ય રીતે બહેતરીન રીતે ખુદાએ તને પેદા કર્યો છે. અલ મખલૂકુસ સવી એટલે એકદમ મુનાસિબ રીતના ઇન્સાન પેદા થયો છે. ઇન્સાન પોતે કેવી રીતના પેદા થયો છે, પોતાની બનાવટને જુએ, પોતાના બદનને જુએ. ખુદાની આ બનાવટમાં કોઈ ભૂલ ના કાઢી શકે. જે ચીજ જ્યાં હોવી જોઈએ ત્યાં જ છે. આપણું માથું પગ નીચે, માથું નીચે ને પગ ઉપર હોત તો, બે હાથ નહીં 4-5 હાથ હોત તો ના, આવી અજીબ ઇન્સાનની શક્લ સુરત થઈ જાત. નહીં, ખુદાએ જેવો બનાવ્યો છે ને ઇન્સાનને, એક માથું હોય એ ઉપર હોય, એમાં 2 આંખ હોય, એના 2 હાથ હોય, એના 2 પગ હોય, બદનના અંગો બરાબર મુનાસિબ રીતે પેદા થનાર એ અલ્લાહની મખલૂક તું વિચાર કર. વલ મુનશઉલ મરઈ ફી ઝુલુમાતિલ અરહામ. એ પેદા થવા વાળા ઇન્સાન, તું પોતાના વિશે વિચાર કર. તારો વિકાસ એવી જગ્યા ઉપર થયો છે કે જ્યાં બિલકુલ અંધારું હતું. માના રહેમની અંદર, માના શિકમની અંદર જ્યાં તારો વિકાસ થયો છે, જ્યાં તારું બદન બન્યું છે, ઈ મહફૂઝ જગ્યામાં, ઈ અંધકારની અંદર, રહેમની અંદર, ત્યાં ખુદાએ તને પેદા કર્યો છે. વમુઝાઅફાતિલ અસ્તાર. તારી ખિલકત પેલા તારા ઉપર કેટલા પડદા પડેલા હતા, એની પાછળ છુપાઈને તું આ દુનિયાની અંદર આવ્યો છે. વબુદિત મિન સુલાલતિન મિન તીન. તારી શરૂઆત માટીથી થઈ છે ને. વવુદિઅતા ફી કરારિન મકીન. અને ખુદાએ તને નુતફામાંથી મહફૂઝ જગ્યા ઉપર રાખ્યો છે. ઇલા કદરિન માલૂમ વ અજલિન મકસૂમ. એક સમયગાળાની મર્યાદા સુધી, એક મુદ્દત સુધી, એક ટાઈમ લિમિટ સુધી તને ખુદાએ માના શિકમની અંદર રાખ્યો છે અને ત્યાં તારો વિકાસ થયો છે. આ બધી બાબતો ઉપર મૌલા વિચારવાનો ચાન્સ આપે છે આપણી સામે કે વિચારીએ તો ખરા કેવી રીતના ખિલકત થઈ, કેવી રીતના ખુદાએ આપણને પેદા કર્યા. તમૂરુ ફી બત્ની ઉમ્મિકા જનીના. તું તારા માના પેટની અંદર હરકત કરતો હતો, હલતો હતો. લા તુહીરુ દુઆઅન વલા તુસ્મિઉ નિદાઆ. એવી હાલતમાં તું હતો કે તું કોઈને કઈ બોલાવી નહોતો શકતો અને કોઈ તને બોલાવી નહોતા શકતા. કોઈ તારી સાથે પણ કલામ નહોતું કરી શકતું. ઈ હાલતની અંદર, ઈ સિચ્યુએશનની અંદર તારો વિકાસ થયો અને તું, તારું બદન તૈયાર થાય છે, બદનના બધા મુનાસિબ અંગો બને છે. સુમ્મા ઉખરિજતા મિન મકરિકા ઇલા દારિન લમ તશહિદહા. ત્યારબાદ તું આ દુનિયામાં આવે છે, એવી જગ્યાએ તું આવે છે કે જેને તે હરગીઝ નહોતી જોઈ.
ક્યારેય આ દુનિયા વિશે તે જાણ્યું નહોતું, જોયું નહોતું, તું કઈ નહોતો જાણતો. દુનિયામાં આપણે એક જ વાર આવ્યા ને, પહેલી ફેરે જ આવ્યા ને. ઇમામ કહે છે ઈ બાબત ઉપર તું વિચાર કર. એવી જગ્યાએ તું આવ્યો છો કે જેને તે પહેલા ક્યારેય નહોતી જોઈ. અને આટલું જ નહીં, વઅરફકા વલમ તઅરિફ સુબુલ મનાફિહા, તને ઈ પણ ખબર નહોતી કે આ દુનિયાની અંદર ક્યાંથી તને ફાયદો મળવાનો છે, કઈ ચીજથી તને ફાયદો મળશે, કઈ ચીજથી તારે બચવાનું છે. આ બધું તને કોઈ જાતની જાણકારી નહોતી અને કઈ નહોતો જાણતો. એમ છતાંય ઈ ખુદાએ કેટલો કરમ કર્યો છે તારા ઉપર. વિચાર તો કર. ફમન હદાકા લિજ્તિરારિલ ગિઝાઈ મિન સદી ઉમ્મિક, કોણે તને આ જાણકારી આપી કે તારો ખોરાક માના સીનામાં છે? કોણે શીખવાડ્યું? તારા ખાલીકે, એ ખુદાએ. બાળકને કઈ નથી આવડતું, કઈ નથી જાણતો, પણ આ ચીજ તરફ ખુદાએ એની રહેનુમાઈ કરી. તારો ખોરાક બીજે ક્યાંય નથી, બલકે તારા માના સીનામાં છે. વઅરફક ઇન્દલ હાજતિ મવાદિઆ તલબિક વ ઇરાદતિક, અને કોણે તને શીખવાડ્યું કે ભૂખ લાગે ત્યારે રડવાનું, તારો ખોરાક તને મળી જશે? માને પુકારવી હોય તો બુલંદ અવાજથી રડવાનું. આ રડતા કોણે શીખવાડ્યું? અને આ રીતના માને પોતાની તરફ મુતવજ્જહ કરવાનો તરીકો તને કોણ શીખવાડ્યું? આ બધું વિચાર તો કર. ઇન્સાન જો આ બધી બાબતો ઉપર વિચાર કરે ને, એની ખિલકતના બારામાં, પછી આ દુનિયામાં આવ્યા પછી એ શરૂઆતના દિવસો, મહિનાઓ અને વર્ષો કેવી રીતના ખુદાએ આપણી હિફાજત કરી, કેવી રીતના બચાવ્યા. નહીતર એક કારણ, નાનું એવું કારણ પણ ઇન્સાનને આ દુનિયામાં ખતમ કરવા માટે કાફી હતું, પણ ખુદાએ બચાવ્યો છે, ખુદાએ હિફાજત કરી છે. એ ખાલિકને ઓળખવાનો છે, એ આપણને પેદા કરનાર, એ માબૂદની મારિફત આપણે મેળવવાની છે. એ રાઝિક, કે આપણે દુનિયામાં કદમ રાખવા પહેલા આપણા રિસ્કનો બંદોબસ્ત કરનાર ખુદા, એ રાઝિક ઉપર આપણું ઈમાન મજબૂત કરવાની જરૂર છે. અને એટલે જ આવી બધી બાબતોને અમીરુલ મુમિનીન આ ખુતબાની અંદર બયાન કરે છે અને આપણું ધ્યાન દોરવે છે. અલ્લાહની મારિફતના બારામાં હજી પણ અમીરુલ મુમિનીનના અમુક જુમલાઓ છે, જેને ઇન્શાઅલ્લાહ આવતા ખુતબે જુમામાં બયાન કરીને આ 163મા નંબરના ખુતબાને આપણે પૂરો કરશું. અહેકામ અને મસાઇલની અંદર આપણે બધા જાણીએ છીએ કે સજદો જે ચીજ ઉપર સહી છે એના ઉપર જ આપણે અંજામ આપવાનો છે. અત્યારે એ મારો ટોપિક નથી કે આપણે કાલીન ઉપર, આ તાપી ઉપર સજદો કરી શકીએ કે નહીં. બધા જાણીએ છીએ કે ના થાય. સજદો અમુક જાયઝ ચીજો ઉપર જ થઈ શકે છે. એમાંથી બહેતરીન ચીજ છે આપણે માટી ઉપર સજદો કરીએ છીએ. એ માટી આ તો ખાકે શફા હોય છે અથવા તો આમ માટી હોય, એના ઉપર આપણે સજદો કરીએ છીએ. ઘણી વખત એવું બનતું હોય કે કોઈ કારણોસર આપણી પેશાની અને મોહર, એ ખાકે શફા હોય કે માટી હોય, કોઈ પણ ચીજ હોય, પેશાની અને મોહરની વચ્ચે કોઈ ચીજ આડે આવી જાય તો પણ આપણો સજદો સહી નથી. ધ્યાન રાખવાની જરૂર છે. ક્યારેક નાનો એવો મોર હોય, એના ઉપર મુસલ્લો આવી જાય, મુસલ્લાનો એક ભાગ આવી જાય, અથવા તો કોઈના વાળ એટલા લાંબા હોય, સજદામાં જાય અને એ રીતના સજદો કરે કે જાણે કે મોર ઉપર નહીં બલકે વાળ ઉપર સજદો કર્યો હોય, પેશાની અને મોહરની દરમિયાન બાલ આવી જાય. અથવા તો औरतोને ક્યારેક પેશ આવતું હોય, એવી ચાદર પહેરી હોય, એવા બુલંદ કપડા હોય, સજદામાં જાય તો કપડું પડી જાય મોહર ઉપર અને એના ઉપર સજદો કરી લે. પેશાની અને મોહરની દરમિયાન આ ચીજ આવી ગઈ, એને હટાવી લેવી જોઈએ. પહેલેથી જ બંદોબસ્ત કરવો જોઈએ અને કોશિશ એ કરવી જોઈએ કે આપણો સજદો સહી થાય. કેવી રીતના? આપણી પેશાની લાગવી જોઈએ મોહર ઉપર. પેશાની અને મોહરની દરમિયાન કોઈ ચીજ આવવી ના જોઈએ. આ વાતનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. એ મસલાને હું બયાન કરવા માંગુ છું. ક્યારેક એવું બને કે આપણી મોહર, જો કે અહીંયા તો અલ્હમ્દુલિલ્લાહ બધા મોહર સાફ છે, મેં નથી જોયા એટલા મેલા હોય કે એટલા ઓઇલી હોય, પણ ક્યારેક એવું થાય મોહર જેના ઉપર સજદો કરી કરી બિલકુલ કાળો પડી ગયો છે,
એટલું આપણા બદનનું ઓઇલ એના ઉપર લાગ્યું છે કે જાણે એમ કે આપણે માટી ઉપર નહીં બલકે ઈ મેલ ઉપર સજદો કરીએ છીએ, ત્યારે પણ આ મોહરને સાફ કરી લેવું જોઈએ, બદલાવી નાખવું જોઈએ. આપણે માટી ઉપર જેના ઉપર સહી છે એના ઉપર આપણી પેશાની રાખવાની છે. ક્યારેક એવું પણ બનતું હોય, મોહર નાનો હોય, આપણે હમણાં જ વુઝુ કરીને આવ્યા છીએ, આપણા ચહેરો પણ ભીનો છે, નમાઝમાં જઈએ, પહેલી રકાતનો પહેલો સજદો હોય, સજદામાં ગયા, ઊભા થયા, મોર ચોટી ગયો. અહીંયા એક સજદો કરીને ઊભા થયા, મોર ચોટી ગયો છે. આપણે એને ચોટેલો જ રહેવા દઈએ કે હાલો હમણાં પાછું તો જવું છે બીજા સજદામાં. ઈ સજદો સહી નથી. ઇલ્ફો આપણે આપણા પેશાની પર ચોટેલા મોહરને ઉખેડી નાખીએ, જુદા કરી નાખીએ, પછી બીજો સજદો એના ઉપર કરીએ. આ બાબતનો પણ ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ઇન્શાલ્લાહ બીજા કોઈ જરૂરી મસાઇલ ધ્યાનમાં હશે ને મારાથી જે પૂછવામાં આવતા હોય ને મને એમ લાગે કે આ મસલાને બધા માટે બયાન કરું જેથી બધાને ફાયદો થાય, એવા મસાઇલને ઇન્શાલ્લાહ આપ લોકોની સામે રજૂ કરીશ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા આજના ઈદના મોકા ઉપર સાથોસાથ જુમા જેવી પણ ઈદ છે, બંને ઈદોના વાસ્તાથી તારી બારગાહમાં દુઆ ગુજારીએ છીએ પરવરદિગારા આ ઈદને અમારા માટે મુબારક કરાર દે. ખુદાયા અમીરુલ મુમિનીનની મોહબ્બતને અમારા દિલોમાં વધારે કર. આ મોહબ્બતને મરવા સુધી અમારા દિલોમાં બાકી રાખ. અમારી નસ્લોમાં પણ આ મોહબ્બતને કાયમ રાખ. ખુદાયા અમીરુલ મુમિનીનની દુનિયામાં ઝિયારત, આખિરતમાં એમની શફાઅત નસીબ કર. એમના ફરમાન ઉપર અમલ કરવાની બોલનાર સાંભળનારને નેક તૌફીક અતા કર. ખુદાયા મૌલા અલીના વાસ્તાથી દરેક બીમારોને શિફા અતા કર. અમારા બદનમાં પણ સલામતી આપી દરેક બીમારીઓથી અમોને મહેફૂઝ રાખ. ખુદાયા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તaqabbal મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.